પાંચ જાણવા જેવી જે વસ્તુ છે એ આપણે જાણીએ। પાંચ અનાદિ તત્વ છે। એમાં પ્રથમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ અનાદિ તત્વ કહેવાય છે। પંચ દેવ છે। ભગવાન વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ પંચદેવ છે। પંચ પ્રાણ છે, જે પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન। પાંચ યમ છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ। પાંચ નિયમ, 24 સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રધિણાન। પંચ મહાપાપ, બ્રહ્મહત્યા, મદપાન, સુવર્ણની ચોરી, ગુરુ સ્ત્રીનો સંગ, આ ચારમાંથી કોઈ એકને સંગ કરનાર। પંચગવ્ય, ગૌમૂત્ર, છાણ, દૂધ, દહીં અને ઘી। પાંચ ઝેર જેવા છે, પાપનો પૈસો, થાપણનો, બીજાના ભાગનો, દીકરાનો પૈસો અને પ્રભુના ભાગનો, સમાજનો। પાંચ પ્રકારના જીવ, એકલો જીવ ભજન કરે, ભજે અને ભજાવે, સારાની ઓથે ભજે, ભજે જ નહીં અને બીજાને પણ ભજવા દે નહીં। પાંચ પાપના સ્થાન છે, ખાંડણીઓ, ઘંટી, ચૂલો, સાવરણી અને પાણિયારું। પાંચ ઋણ હોય છે, બ્રહ્મ ઋણ, દેવ ઋણ, મનુષ્ય ઋણ, ભૂત ઋણ અને પિતૃ ઋણ। જીવન જીવવા માટે સમાજના લોકો, પશુ, પંખી, વૃક્ષ અને માતા વગેરે પરિવાર આ પાંચના આપણા પર ઉપકાર હોય છે। તો અહીંયા વિદુર નીતિનો 7મો ભાગ સમાપ્ત થાય છે। હવે પછીના વિડીયોમાં આપણે 8મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 6ની સંખ્યાનું નિરૂપરણ। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે। જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી સદગુરુ દેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।